મારી ટાઈગર તારો જબરો ટેકો જો તારે દુનિયાના લોકો ફોન કેમ બંધ કરી નાખ્યો અને એને ખબર છે કે આર્યો ને ફમચેલો છે એમાં ચોક બેન પીન પડ્યો છે આર્યો નક્કી એવું જ લાગે છે જાવું ચો કોક તો થાય હાવનું સારું થાય 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 હવે ઘેર જાવું છે પણ હવે કોઈ સાધન મળે તો સારી વાત છે. ચાણે ઘેર જાહ કોક મને તો હોય ભરાજ હમણાં કોક આવશે તો ખરા જ કોક તો આવશે તમને ગમે સાધન બેસી જવું છે હમણાં આવશે સાધન વિશ્વાસ રાખવો પડે આવી જા હમણાં ઓ અલ્યા ચમ ડોલો હો હા ડોલો તો ચમ શરીર કમ્પ્લીટ છે પણ પગમાં ઠકાનું નહીં. અમારે રહેતા હતા હા હા એ તો કોક દાડો હોય અમારે રહેતા હતા મહેમાન ગતિ જાવું છે ને હા થોડું ઘણું લગાયેલું હોય કે નહીં અલ્યા આવી મહેમાન ગતિ ના જવાય. ચમ આ ડોલાની આમાં તમને કોણ મહેમાન ગતિ કરાવે એવું હા તમે મારા હગાર ઓળખો જે તમારા આગળ કહો હું આખા ગામ નું ઓળખું છું તમારા આગળ નામ લેવાડો. મારા હગાર નામ હા રમેશજી છે રમેશજી. રમેશજી હા મહેમાન હા અમારા આઢોની યાદ આવું તમારા આડો ની આવું ભાઈ જે તમારા આડો પેલા કસાઈ નામ છે કસાઈ કશે અલ્યા પણ હમા ઉભા રાખી એવું કશે કસાઈ એટલે અમાર ગામમાં કશે તો ત્રણેય હાઈટ છે જે કશે આખું પૂરું નામ બોલો મારા આઢો તો એક જ છે કસાઈ એમ ઓય 360 નહીં એમ નહીં કેતો હા અમાર ગામમાં કશે નામના માણસો 360 છે એવું હોય તો મારા આઢો એક જ છે કે મને લઈ દો એટલે પણ શેટા ઉભા રહો ગંજ મારા હો ઓહો દે તો ગંધાય તો ખરું જ. એમ ના ચાલે પણ તમે શું હતો હું બીજું તમે શું હતો તમારે તમારા આઢો ઘેર જવું હોય ને હા તો પૂરું નામ લ્યો તો હું બતાવું. તમારે પીવું છે ના આપણે નહીં પીતા પડ્યું છે પીતા જ નહીં આપણે સોટો 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 કે આટલું કે નહીં થોડું લ્યો તો શરીર માટે સારું. એ તમે શેટા ઉભા રહો હા કંધો છો અને પૂરું નામ બતાવો ને મારા હમણાં સાધન આવશે ને તો હું સાડી જાય પાછું. ઓહો તમે સડી જાવ તમે ચેલક લીધા તમારે તો હેડ તું જવાનું છે હેડ તો નહીં દેવાનું નામ બોલો પૂરું તમે સડી જાવ હું ચેલ સડી જાય તમને હું લઈ જ નહીં જાઉં તમારે લઈ જવા પડે મને મારા હાડું ઘર બતાવો તમે ના લઈ જતો કોઈ ને મારા હાડું ઘર બતાવો પહેલા તમારા આડું ચિયા કસાઈ કશે તો ગામમાં ખૂબ છે એવું હા એને છોકરાનું નામ છે સોટીઓ હોય સોટી રાખે છે. હા હવે થોડી ઓળખાણ પડે હો એવું હોય મને લઈ દો કીધું પણ હું તો અહીંયા ના જવો અત્યારે સાધન બોલાવો કો સાધન સાધન તો અને હું શું કરતો હા ભૂખ લાગી છે ખાવું છે ઉકલાજી છે હોય એટલે આ પૈસા નહીં મહેમાન તો ભેગા થયા છે પણ ખોટા ગળા પડે એવું લાગે કોક કરીને પછી સટકવું પડશે ને તો ગળા જ પડે છે એ વાય શું ખાવું છે કો હા? શું ખાવું છે જે ખબર ખાઈ રહ્યા ભૂખ લાગી છે જે ખબર હોય કહું કોઈ તો રેત પડી છે રોડ ઉપર રેત ના પણ કોઈ રેત તો ના ખવાય ખાવાનું વસ્તુ છે જો હું તમને શું કહું છું હા તમે મારા ઘેર આવશો હા મારા ઘેર 2 બંગલા ગાડીઓ તમે એક દાડો આવો નંબર લઈ રહ્યો મારો ખાલી અલ્યા ખોટી ફાડ્યા વગર છે ને બે બંગલા ગાડીઓ ને બધું હોય ને તો મોડા હેડ તો ના ફરે હેડ તો નહીં તો આ શું છે ખબર છે શું છે મારે ડોશીરી ને ઈ મને રાતના ચાવી હાલતા નહીં બધું છે મારા ફાઈન એવું છે અને હું ચોક નીકળું નહીં એને ખબર છે કે ભમચેલો ચોક દઈને ફૂલ તને હુઈ જાય એટલે મને ચાવી નહીં હાલતું એટલે લેડો તા ને હેડો ખવડાવું તમને કો એવું હોય હાડો ચલો તા તમે કોઈ કન માં મોહણી એમ છે મોહણી હોય આવો આપણે મોહણી હુઈ રહ્યા લેડો તા હાડો હેડો ડોશી ને વડે અડધી રાતની સાહ શીખે શું હુઈ ગયું છે પાછી સાહ વગર રેવત તો વળી ખોટી ખોવા થાય એના કરતી તો સાહ ની થેલી એક આલો ને હગા હા આપણે છે ને ફૂલ તો થઈ ગયા છે પણ આપણે શું ખબર હે
પેલા ફૂલ તમે શું થઈ ગયા પણ શેટારો ગંધો છો. ઓહો આખું ગોમ ગંધાય તો દારૂ પીવો તો ગંધાય બધું ગંધાય આપણને ખાવા જોવો દાબે આપણે તમે ઓહો હું તો ચોક લઈને આવ્યો દુઃખ નતો ડોબુ વરવરાયું પોતો લે હેડો કે હામાં હેડો. ઓહો હેડ જ શકતા શું ખાવાનું કહો? આપણે હારું હારું લેવું છે ખોબ તું ખાવું છે નોમ લ્યો નોમ. નામ તો યાદ જ નહીં જો આ કેટલા પડીકા વળજ્યા છે. ઓ તો બધું ડબલ દેખાય ને મને તો હમણાં ઘડીક વાર રહીને 4 દેખાય. એવું હોય જેવો હારું કોક લઈ રહ્યો કે શું લે કહો? પેલા મેજિક પકોડા હે ઓય આજે આ વાય ને કીધું ઈ? હવે હવે આર્યું હવ ચાલ છે અત્યારે તો જે મળ્યું એમ? હવ તો પૈસા આલો. ઓ પૈસા જ છે બધું પી ગયો પૈસા મારે આલો. પૈસા તમે હાકા તમે નહીં એક બીજું આલજો. તમે પૂછ્યા તો એટલે તમારે સારું લેવું એવું હોય. બે ખરીદા આપડે તો વધારે લેવું તો લઈ લેજો ખરીદા લ્યો તમે બે ખો હેડો. ચોક બે હા એવું કરો કે આ પેણે હેડો હમણાં. એટલે મારા હાગો લેવા આવશે ને એટલે આવશે આવશે હમણાં ચમ નહીં આવે. એવું ને તમારા પાસે કોન્ટેક્ટ તો છે ને કોન્ટેક્ટ બતાવી દો અભ્યાવ. એમ નહીં તમે એ ભાગ પણ કહેતા ના કે વધી ગયું તું તમે ત્યાં 82 ને એક તાહમાં જા પારલી ખો. તમારે નહીં ખાવું માર નહીં ખાવ. બે કોકી મારે ખાવું જ નહીં. અને છેટા બે આમ ગંધો છો જબરજસ્ત. એ તો મેકાય થોડું બધું ભીધેલું મેકાય એવું છે. ઓય સારું. તમારા હાગો હમણાં આવશે જ ખરા હો. ફોન કરજો નંબર છે ફોન કર્યો ય તમે? નંબર કાલે અમારે હાળી પર કેવું છે બરાબર તો ઘરમાં મારતા પછી જો કો વચ્ચે હોય ને વચ્ચે હોય ફરતો હેડે પાછો મને હેડવા જેવા શોખ છે ઓ તારે આજીવન આજ તો જબર હેડો તમે આજ તો જ્યાદા કશે આ ડોસી ઓલે સાહાની ઠેલી લેવા ગયો તો એટલે તમે તો રાતના 10 વાગે ડોસી ના કર કરવા જે શું કામ જીવો છો ડોસી ને પાછી છે પણ કે ના સા વગર નહીં ચાલતું કે પણ કોને જાણે શું પાછી હોય તો સા ખવડાવ એ તો ખાતું જ ખાવાનું તો ખોવાની આખું ઉભી જાય ને તોય પણ ડોસી ને હું ના પાડું ડોસી કીધું ખોસથી છે સા ના ખવડાય ના કે અમારે સા વગર તો ચાલ છે જ નહીં કે એટલે ઘોડા ના ખાતી હોય ને ઘણા નહીં સાવ વગર ખોરા ના થાય પણ આ તો ઉછી જાય આખ તો દવા કરાવજો ને ભલે સા તો ખાતા નો કહો વધો નહીં પાટણ દોત પડી જાય ને એટલે રાબડું કરીને તો પીવી તો નારસું જ હું આવ્યું નવ લઈ આવ્યું બસ તો લે હતું લેતા હોય તો ડાયરેક્ટ નારસે કે પેટ છે એવું હોય છે તો વારે નળી ભીડી જાય તારીખ ડાયડી શું આવું એ મારે તો ડાયડી સાને ઠેલી લેવા આવવું પડે આટલે જ. એવું તો ઓફિશિયલ સાની ઠેલી આવા આટલા આ તમે ઓય ધન્યવાદ કેવા અને પાછો ઈ આ પીસી તો ભાઈ વળી ફેર ખૂટશે ને તો વળી કહે કે હાય મારે કે હોરા નહીં તે વળી ફેર લેવા આવવું પડશે એવું ઓય તો પણ તમે આખી મૂકો એમ કરો હા આખી દુકાન દીએ બની સાની સ્પેશિયલ દુકાન નહીં બનાવે પણ હમણાં પેલા આપણે ગેસ ની પેલી પાઇપો કાઢીને એમ પાઇપ કાઢવી છે આખી ડાયરેક્ટ ઘેરે મારવી કોઈ ચાલે ડાયરેક્ટ શોખ ઊંઝા ઊંઝા પીએ જતા સા સારું હેડો તો હું હેડું હું ભજનમ ચલો હવે ઊંઘ આવે ઘેર જુ એવું છે ને હોય હા રોડ હો યા ગળે પડ્યા છે હવે એ નાડું આયા તો સારું હતું કે મારા વખો વખો છે કાઠું છે કરવું શું આજે કેમ પૂછે આટલા મોડા બેઠા તમે એટલે પુંજે આટલા મોડા બે ને પણ પુંજે ફસાણા ચમ આગળ હમણાં ચમ ઘરનાર વડે તમે બેઠા ને આ કોણ છે આવું આ પેલા આપડે કશે નહીં હોય એ નાડો છે એ તો મોદા છે મોડા કરતા ગુંડા છે હાલ એવું છે હોય બેવ આ તો પણ ગંધાસી પેલી ખાટી સાચી હા એ અરે મન હોય રોડ ઉપર ભેગા થયા હા પણ ફૂલ હતા તો કે હવે મને કશે ઘેર વતાવો કશે ને અરે. જવાનું પછી એમ કરતા કરતા કશે ઘેર તો ના વતાવ્યું હા. પણ કે હવે મને તો ખાવું છે કે ભૂખ લાગી છે નાસ્તો કરાવો
મરી ગયા છો તમે દુઃખ ને દુઃખ હરી જરા છો અમે તો વેટાળો અમે ઘેર જાવ કે ત્યાં કરો જ છું તો આપડા મહેમાન કેવો કશે ઘેર તો મેલવા જાવ જ પડે હગો શું તો યા મોહણી એમ જો આવો હકો એટલે સીટા રાખ લે કંદરો છો પણ હવે આજે નું અમે કેવું છે જે થાય હા શું પણ હોય ઘેર તો મેલવા જાવ જ પડે કશે ઘેર તો મેલવા જાવ જ પડે પણ એક તમને કહું હા પેલા તમે શું ભગત હા તમારા હંગસ કોક ભાડશે ને એટલે તમારી આબરૂ નું શું થાય એની વાત કરો તમે ચી બાદ જ્યાં કેજો હું તો ભજનમ થી આવું છું ભજન ને આવો ઓય કશે જો હમા ધજા ને બસ કશે હાલત મન ધજા હતા પણ સાની થેલી લઈને ડોસી હારું ખાઈ ગાતા હતા ઓ તારી તો એ જૂઠું બોલ્યા હતા શું કહેતા હતા ઈ તો હું ફોન કર્યો તો કે હું લેવા આવું છું મહેમાન પણ આ તો આવીને જતા રે વળી પાર્લર થી જ લઈને જતા મન કે રાજપુર પાર્લર માં લઈને આયા એમ કહેતા હતા એટલે આવા હાગા રાખો તો ને લાખ રૂપિયાના હાગા છે મારે યાર એટલે લાખ રૂપિયા છે પણ હાલ તો પાયલી લાય નહીં ચમ શું દગો કરે તમે દગો જ કર્યો ને જે રીતના હું ફોન કર્યો તો હીરા તમે લેવા ના રહ્યા તો જા જ્યાં ઘેર આજે એમ કીધું તો લેવા આવવા નાઈ મને એમ ઓય મૂકી એમ કરો હા અત્યારે હવે કશે ઘેર નહીં મેળવા હા હોય ને હાસવી અને તે પાટલે ઊંઘાડી દો એમ હોય કોઈ રહ્યા એટલે પછી દારૂડિયા ગોડા ગોમ ના હોય અમે એવું તાણી એમ કરો તાને તાણી ચખાડો પાટલો જોઈને ઊંઘાડી દો એ તો જાગશે ને ઉતરશે ને એટલે એને હાસે આપ મેળો ફોન આવશે એટલે બેન હાસે ઠકાણા થઈ જાય જો આ આવી રીતે લઈને તમે ફર્યા ને તો પેલી તમારી આબરૂ ઓછી થાય કશે ઘેર લઈને જાઓ તો કશે આવી કેમ કે તમે ભગત નું આ છો તમે લઈને આવ્યા ફાઈ બોદરું પાત્રો કે ગોદડું ઓય ગોદડું હમણાં મંગાઈ છે આવે છે એવું ઓછું મને લાગ્યું પા અરે બધું શીરો પાતળું તમારે હારું તો તો મૂકે એમ કરો ચાક મોહણી એમ લઈને લાકડો પાથરો એમ જ કરવું છે તો દાદા સુધરશે મહેમાન હા ભૂખ લાગી ઉખલાજી ભૂંકો હું કોણ નહીં તમે નતું લઈ આલ્યું પેલું ખો તાર એવું તમે ખાવ અલ્યા, ના અમાર તો નહીં ખાવ આ કેટલા વર્ષનો ડોહા આવવાની શું દશા આવી છે લ્યા? ઓહ દગા નહીં કે અલ્યા અત્યારે તો પોતા ડોબાએ વગા છોડી મેલ્યો છે ખાવાનું ખાધું નહીં એટલે શું અમારે સારું નહીં ખાધું ડોશીએ ખાવા આલ્યું જ નહીં દોડવું લઈને ડૂબો કઈ મિલતો મારી શું જવાન છે તાન? જીબ્બાન છે પણ તમે તો જીવતા મેળેલા જ છો આમ તો તમારે સારું કરી આ બીજાનું આવું શું કામ રાતે જોખાવો છો મારા આટું ને બે મરી છે સમાચાર લેવા આવી યાર એટલે આ તો આડુની ભ્યા તો મરી ગઈ પણ આ મરી ગયેલા છે એનું શું તો વાસમાં થોડું પી ગયું થોડું બીજું લેવાનું ટોટલો ટકતો નહીં કશું ઉગડતી નહીં હવે એટલે શું કરું છું પેલા તો પૂછું તું ચિયા એરિયા તેમ પૂછ્યું હે મહેમાન તમે કેટલા આયા છો સરગમાં સરગમાં છું આ તો મોટી વાત કરે છે અલ્યા લઈ ખાવું છે મારે જીવ તો એમ કે છે કે હમણાં ખૂણા લઈ જવાનું હોય તો આલી દેવાની છે ના દેતા નહીં મરી જાય રી તો હવે જબ્બર સડી છે ઓય એક પહોળો ડીર ભાવ હવે કરવું છું દારૂ ના દેવાય તો મરી ગયેલું હોય ને મરી જાય આવતી હાલો કાકા ઘેર ઘઉં લાવે. હું શું કરું ખબર હા. હોય ને આ બધ લઈને જઉં હા. કશે તમે ધચત પણ કશે ધક્યા હતા કશે ઉભા આમ થઈ અને એ ઘેર જતા હોય પેણે નાકે હોય લઈને જવું હોય શેટર એટલે હાલો ઘેર જાવું છે એટલે ભીડે જાય તો હું છૂટો થઈ ગયો ના ભીડો ને તો પાટલે ઊંઘાડી દેજો પેલા રોડ વસોવસ નાખીને જતું બસ રહેવું. ચાલે લે હાલો. ઓ હારો અમારો બાજુ આવે ને તો કોક દાવ યાદ કરજો નંબર રાખજો મારો અરે મહેમાન આખું નતું આવું બધી જેવું લાગે હજી. એટલે આ ઉભે જ નહીં લ્યા ઓહો અમારા ગામના આગેવાન હતા અરે ઓય આ તો આજે મને લાગતા જ નહીં એમ મન તો એ કેટલું કર્યું પણ હવે મન ડોલાવો છો તમે તો કે ડોલું યાર એટલે આ શું કરો છો તમે પી નહીં ગયા ને એટલે તમે પી ગયા છો એવું ઓય હું તો થોડોક પીતો છે એટલે દૂધું આમ દૂધું શું હડકમાં આલ્યો શકશું આમ હાલ તો લઈને આલી છે એક. પી લે પી લાવો હા ખાવ હડકમાં આલ્યો હા કેવો ઉછી હાડી છે આમ પાછી ખાણ્યા તૂટી જશું લેવા હાવ રડા કોમજી લાવ પાછા હા ખા તો મારા સાહમાં કહો તો પી લઈને ખાવાની છે કહો તો બસ આદર ઓમ થયું એટલે મહેમાન એટલે ડોલો ઓછા કે ઓછા તો ડોલે કે કૂતરું છે કૂતરું નહીં લે તો મનાડું છે અલ્યા તમારે આઢું છે શું છે ચેડે ઓમ થઈને જ્યાં છે
ઓય હા ભાઈ તમારે છે ને હા. જો અહીંયા ભેગું થવું હોય ને હા તો વન સાઈડ મરે જ આવવું પડશે. તો આપણે બે જાવ મારે આવવું પડશે. હોય હું તો નહીં જોવા અલ્યા, કહેતો. તમે તો કેવી વાત કરો છો. ચોકન મારે લે જાવ હેડો ગાયકા ગાય હે હેડો. તમારું ઓલી નથી આડું તમારું ઓલી નથી તમારે હાડી ઓલી છે મરી જા હા કાતું નહીં પણ તમે ઘેર ખાવા હાડો તો એના કરતી આ તો યા ચાંદનો ભટકું છું મેં મને કેટલું ખવાડ્યું મને તો પેલી ઉગસીજી છે પણ એને સાવ વગરની સાલ લે એ તમે બે જણા એમ કરો હા. પેલા માથે થઈ રહ્યો. ના બાસે નહીં થાવું ચાંદનો ભટકું છું લેવા આવતા નહીં કઈ તો હું શું કરું તે ફટકો તે મારે હાડી એવી ને મારે આડું આવો હડકાયો હેઠ ભમરાળો હવે શાંતિ થઈ ગઈ રેડી તમને શું રેડી થયું આટલે થઈ તો મારે નહીં લીધા આવે આટલી બધી મહેમાન આવી ગયો આટું લેવા કેમ ના આવ્યો આટું તને ખબર હતી કે મારો આટું આપવાનો છે આ તેના સમાચાર લેવા તો તું મને લેવા કેમ ના આવ્યો હમાસા લેવા આવવાનું જ નતું તમારે તારે બે બોલો મોટી અહીંયા. માર નહીં હમાસા લેવડાવો તમારે બેહણા અમાર બેહણા મને ટક્કર ના ચલે નહીં ફેર ટકર ના આવો ભાઈ આવો નાટક કરવા આવ્યા તમે હા હા તો- ચાલ તો આ ચોકડી પર ચા ન તમે ઢટનો હોય કણ એટલે કોઈને ભાડા નહીં મને આ મહેમાન છે ભાઈ અમે ભાડ્યા છે હું એક થેલી આલી આવ્યો ઘેર હા. ત્રણ ના હું ભાડ્યા છે અને આ બીજી થેલી લેવા ઉડે મોટા રાતો ઓહો જો આ તમારે હાડું હું કહેતો એવું જ છે ને. મેં કીધું આ સટ્ટેલ ને કીધું કે તું ભેગું નહીં થવાનું કારે મારો લોહી પીધા હતો વખત છેવટે મને આ લઈ જાતો તો અમે ફરવા વારે પી ગયો સટચેલ એટલે બધેથી હમાચેલ લેવાયા પહેલા એમ કે સટચેલ હમાસા લઈને આવ્યો હા લીધા હમાસા તો ઘેર પહોંચ્યો જ નહીં તો ચાણ પોકવા છે હવે તમે લેવા જ ના આવજો ઘેર પહોંચું એટલે હું હમાપુરે તમને લેવા આવું અને મારા બહેના હમાસા લ્યો અને તમે બે મેળવા આવું ને લેવા તો આવવું પડે કે હું તો ભાડા ગણ ચોકર દઉં મને તો ખબર જ ના મહેમાન મને તો સાચવે એ તો ખબર આટું બનાવે કેમ કેમ તમે તો ભાડી નહીં દો હા? હા ભૂલી ગયો હું તમે પેલા ભાગ રાખતા ને પેલા હીરું ભાડ્યું છે આજ બીજું તમે ભાગ રાખ્યું છે કઈ ચોકર હજી સુધી એ રહ્યા તંબુ એમ ને એમ થઈ એવું તો પેલા ઊંચા ઊંચા થાય હા પણ હવે થોડું ઓછું થયું પેલા તો વધારે હતું એટલે ડબલ દેખાતું હતું. તો કોઈને ડબલ હઈ જાય આપણે હા? હા નતું મજા નથી આવતી અલ્યા તમે તો શું મારું માથું પાછી નાખ્યું તમે હવે લઈ આપ ઠેલ લઈ આપ લે તો અહીંયા હળકવા હાલ્યો છે આને આને ધરો ના સુંદરી હા આને એક બાજુ ધરો ને આને એક બાજુ ભાળવા મારો તો હાથ લઈ બેસી ગયો અને હવે કોઈ હારી પાસે એક બાજુ ઈ જે સાણી ઠેલી જ ધરાતા નહીં એક તો બે એક જેવા છે. આ ભાળો અમારા આડું એવા આરે દારૂ ઠેલી જ ધરો ના અને પેલા સાણી ઠેલી ધરો ના કશે હવે એક વાત કહું શું હવે આ તમે છે ને તમારા હાડું તમે મેં ભેગા કરી દીધા છે હા. તમારે જે કરવું એ કરો હા. હવે હું ઘેર જઉં છું તો કોઈને કાલ સવારમાં આવી જાય પાલસી બોધવી સવારમાં એમ હા. ઈ તમારે જે કરવું એ કરજો હા. હું ઘેર જઉં છું હો. હું હેડ્યો એ હાર હોડો લે હેડ હેડ ભમરાણા હેડ હેડ કરે હેડ આ મારો